તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ દેવાળા ગામમાં ટીએસપી આવાસ યોજનાના લાભાર્થીઓને 1 વર્ષ વીતી ગયા બાદ આજ દિન સુધી બીજો અને ત્રીજો હપ્તો મળે નથી, જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ પહોંચી લોકોને વિવિધ યોજનાઓની માહિતગાર કરવામાં આવી રહ્યું છે। ત્યારે નિઝર તાલુકાના વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ દેવાળા ગામમાં 1 વર્ષથી ટીએસપી આવાસ યોજનાના લાભાર્થીઓને બીજો અને ત્રીજો હપ્તો ચૂકવવામાં નહીં આવ્યો। તો લોકોના જે ઘરો જે છે અધૂરા પડ્યા છે, જેના કારણે ચોમાસું હોય કે ઉનાળો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો તાપી જિલ્લા વહીવટીતંત્ર વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે એક નજર તો ઇધર ભી। પંચાયત સરપંચ દેવાળા અમે લાભાર્થીઓ જે ટ્રાઇબલના આવાસો છે સાહેબ, અમે અત્યારે તમે થડફડો આવેલા છે, જોઈ લો કેવી પરિસ્થિતિ છે મારા ગામના લાભાર્થીઓની। બહુ ખરાબ પરિસ્થિતિ મારા ગામમાં થયેલી છે। અમે વારંવાર જિલ્લામાં ગયા, ઘણી વખત મેં જિલ્લામાં 4 તો 5 વખત જિલ્લામાં ગયો સાહેબ। અમે તાલુકામાં તમે રોજ જઈને આ લોકોને તંત્રને અમે રોજ જ કહીએ છીએ અમે કે લાભાર્થીઓ તો બધા કામો ખુલ્લામાં ને બધું રહે છે, બધું પરિસ્થિતિ અમે જોઈએ અત્યારે બધું બહુ ખરાબ પરિસ્થિતિ છે। તો આ લાભાર્થીઓને જે હપ્તા છે અમે તે માટે ટીડીઓ સાહેબની જોડે અમે ગયા, તો ટીડીઓ સાહેબ બી અમને કે બહુ અમે 1 માસની તમે મુહલત આપો તો અમે લાભાર્થીઓના પૈસા ખાતામાં નાખી દઈશું। પણ સાહેબ કંઈ નહીં, અત્યારે 20, 18, 20, 19 દિવસ થઈ ગયા પણ કંઈ ખાતામાં પૈસા આવેલા નથી મળે। અને લાભાર્થી તો જો પરિસ્થિતિ આ વિધવા બેન છે અત્યારે, અને અત્યારે તમે ગામમાં હો ફરી લઈને જોઈ લો સાહેબ, બહુ પરિસ્થિતિ મારા ગામની ખરાબ। જે ગામમાં રહે સાહેબ એને ખબર પડે, પણ આ તંત્રને બી મેં તો સરકારને બી અપેક્ષા કરું કે આ તંત્રને થોડું એ બધું કરાવીને લાભાર્થીઓની તરફ ધ્યાન આપે એવી મારી અપેક્ષા છે સાહેબ। તાપીમાં વાત કરીએ તો એક તરફ વિકસિત ભારત સંકલન યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વાત કરીશું તાપી જિલ્લાના એવા નિઝર તાલુકાની। તો નિઝર તાલુકાના દેવાળા ગામે જે ટીએસપી આવાસ યોજના આપવામાં આવી છે તેના તમને દ્રશ્ય અહીં બતાવી રહ્યા છે કે એક તરફ ખોટી જે વિકસિત ભારત યાત્રાના ખોટા પૈસા બરબાદ કરવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા, ત્યારે બીજી તરફ જે લોકોને આવાસ યોજના આપવામાં આવી છે તેના બીજા અને ત્રીજા હપ્તા આજ દિન સુધી ચૂકવણી કરવામાં નથી આવી, જેના લીધે અહીં જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે ટીવી ન્યૂઝ હાલ લાઈવ તમને દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીં અધૂરા કામો પડ્યા છે અને લોકોને જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે વિકસિત ભારત સંકલન યાત્રા જે યોજવામાં આવી રહી છે સરકાર દ્વારા, જેમાં લોકોને ગામે ગામ પહોંચી જે સરકારી લાભો છે તેનાથી જે માહિતીગાર કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ જે ટ્રાઇબલ વિસ્તારના જે ગામો છે ત્યાં દ્રશ્ય આવા સામે આવી રહ્યા છે, જેના પર સરકાર દ્વારા જેવી રીતે વિકસિત ભારત યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, તેવી જ રીતે અહીં આદિવાસી એરિયામાં ટ્રાઇબલ વિસ્તારમાં જે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેના પર બી ધ્યાન આપે તેવું હાલ લોકોનું માંગ ઉઠી રહી છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ તાપી। તાપીમાં વાત કરીએ તો એક તરફ વિકસિત ભારત સંકલન યાત્રા યોજવામાં આવી